મિત્રો આપણે ચેપ્ટરના ત્રિકોણમિતિનો પરિચયનો ત્રીજો દાખલો જોઈશું કે જે બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટે મોસ્ટ એમપી છે. તો વિડિયો ચાલુ કરતા પહેલા જે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડિયો મૂકીએ તો સૌથી પહેલા તમારી પાસે આવે. તો આ તમે રકમ આપી દીધેલી છે અને આપણે સાબિત કરવાનું છે. તો પહેલા આપણે રકમ લખીશું કે cos θ sin θ √2 cos θ. હવે શું કરીશું? હવે આપણે શું કરીશું કે બંને બાજુ વર્ગ કરતા એટલે માટે cos θ sin θ આખાનો સ્ક્વેર √2 cos θ આખાનો સ્ક્વેર. તો a + b હોલ સ્ક્વેર કઈ ફોર્મ્યુલા યુઝ થાય? a² + 2ab + b². એટલે લખીશું કે cos² θ + 2 sin θ cos θ sin² θ √2 નો સ્ક્વેર 2 cos θ. તો માટે હવે આપણે શું કરીશું? આ cos² θ પ્લસમાં છે તો કઈ જતા રહેશે? માઈનસમાં. તો લખીશું કે 2 sin θ cos θ sin² θ 2 cos² θ cos² θ. તો માટે 2 sin θ cos θ sin² θ 2 cos² θ cos² θ. તો શું આવે? cos² θ. હવે sin² θ ને એમને રહેવા દઈશું. આપણે જરૂર છે ની છે √2 sin θ. તો આપણે આ આખું હટાઈશું. તો માટે લખીશું કે sin² θ cos² θ 2 sin θ cos θ. ચલો તો હવે આજે બેઠું sin² θ cos² θ -2 sin θ cos θ. બાજુમાં કશું નથી એટલે શું સમજવાનું? એક તો એકની જગ્યાએ લખાય કે sin² θ કે sin² cos² 1. તો માટે sin² θ બરાબર આ શેની ફોર્મ્યુલા છે? cos θ sin θ આખાનો સ્ક્વેર બરાબર. જવાબમાં શું છે? 2 છે પણ અહીં 2 નથી એટલે આપણે 2 વડે ગુણી કાઢીશું. 2 sin² θ બરાબર cos θ sin θ આખાનો સ્ક્વેર. તો બંને બાજુ સ્ક્વેર કાઢી નાખીશ. તો શું આન્સર આવે આનો? હવે જો બંને બાજુ સ્ક્વેર કાઢી નાખીશ તો આનો જવાબ આવશે કે માટે શું જવાબ આવશે? આ આખો આન્સર છે. બંને બાજુ સ્ક્વેર કાઢી નાખીશ તો 2 નો સ્ક્વેર તો છે ને √2 નો સ્ક્વેર 2 આવે રાઈટ. 2 ની જગ્યાએ શું લખવાનું? √2 sin θ અહીંથી પણ સ્ક્વેર નીકળી જાય એટલે શું આવે? cos θ sin θ રાઈટ. હવે આપણે પલટાઈશું તો લખીશું આપણે સાથે શું કરવાનું હતું કે cos θ sin θ √2 sin θ. ખરેખર સરસ દાખલો છે. આ જે દાખલો છે બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટે મોસ્ટ એમપી છે રાઈટ. તો જોઈ લો તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. કાલે ફરી એક નવા વિડીયો સાથે મળીશું.